ચેનલ ઓફ વડોદરા. MS યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સના પૂર્વ અધ્યક્ષ તેમજ ફેકલ્ટીના પૂર્વ ડીનના નિધનને પગલે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. MS યુનિવર્સિટીના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમજ ફેકલ્ટીના પૂર્વ ડીન રહી ચૂકેલા પદ્મભૂષણ પ્રોફેસર CV ચંદ્રશેખરનું ગત 19 તારીખના રોજ ચેન્નઈ ખાતે નિધન થયું હતું. તેમના નિધનથી નૃત્ય જગતને ખૂબ મોટી ખોટ પડી છે. પદ્મભૂષણ ચંદ્રશેખર સાહેબના માનમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે તેમજ નૃત્ય વિભાગના અધ્યક્ષો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં નૃત્ય વિભાગના ભૂતપૂર્વ તેમજ વર્તમાન સમયના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શહેરના કલાકારોએ હાજરી આપીને પ્રોફેસર CV ચંદ્રશેખરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પરફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાયેલ આ પ્રાર્થના સભામાં ભારત બહાર વસતા અન્ય કલાકારો પણ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન પ્રાર્થના સભામાં જોડાયા હતા. Drawn to the unusual blend of the culture of art and business acumen that city offers, such as Vasanta Vilasa and Kamar Nimani. Written papers, except my Kala Kshetra diploma in the field of dance, which was necessary for university professor, which was great. So as all of you want to do your PhDs now so that you'll get a job somewhere, and then without a PhD you can't, you're not considered for any. So it wasn't that bad, but when I went to Baroda and I got appointed as a professor of dance, and then as the head of the department of dance, and I became the dean of the faculty. So all this. So when I thought I was going to be in Baroda, I had done my work and probably settle down. After I retire, I'll continue to teach. And નમસ્કાર. આજે પ્રોફેસર CV ચંદ્રશેખર સરની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોફેસર CV ચંદ્રશેખર પદ્મભૂષણ, તેઓને રાષ્ટ્રપતિ પુરસ્કાર આપવામાં આવેલો હતો એમની નૃત્ય પરંપરાના કારણે, અને એવા મહાન ગુરુને આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સે યાદ કર્યા છે. તેઓએ ઘણા વર્ષો સુધી આ ફેકલ્ટીને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ તરીકે અને ફેકલ્ટીના ડીન તરીકે સેવાઓ આપી છે. એ સિવાય ઘણા નૃત્યના વિદ્યાર્થીઓને તેઓએ તૈયાર કર્યા છે. આજે વર્તમાનમાં જે લેગસી આ ફેકલ્ટીમાં નૃત્યની ચાલી રહી છે એ એમનું એક યોગદાન છે, અને એ યોગદાનને અમે બિરદાવીએ છીએ, અને પરમ કૃપાળુ પરમાત્મા તેઓના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના છે.